બીજું બધું જે કરી હતી, પણ જગતની અંદર સૌથી મોટો દેવ હોય ને તો એક આપણી જનેતા. માઈ માં જગતમાં બીજા વગડાના વાહ. ભલે આપણું પટેલ સમાજનું આવડું ખોડલ ધામ બન્યું, અરે ઈથી મોટું તમારા ફળદુ પરિવારનું કુળદેવીનું મંદિર બનાવો. 4 દીકરા હોય તો 4 ભેગી માં રીએ નો રીએ, માં તો એક જ ભેગી રીએ. પણ સ્વાભાવિક છે તમે બાર ગામ જાઓ, ઓફિસે જાઓ, કોઈ સારા કામ કરો તો ગઈઢી બુઈઢી તમારી માં બેઠી હોય ને ખાલી એટલું કયો ગામ જાઉં છું. અરે તમે 500 કિલોમીટર થી આવો તો હું એની જવાબદારી લઉં કે પાછા આવો ને ત્યાં સુધી 3.5 કરોડ રૂવાડાના આશીર્વાદ તમારા ભેગા રહે. આનું નામ માં. અરે માઈ માં બીજા વગડાના વાહ. નવું મકાનનું નિર્માણ કરો, નવું ટુ વ્હીલર, નવું 4 વ્હીલર, તો પહેલી એન્ટ્રી તમારી માની કરો. આ તો કોકિલા તમે વધારો, તમે આવ્યા પછી જ સારું થયું. અને ઈ એમ કે લીલીબેન હું આવી તો તમારા ભાઈને ગાડું તૂટેલું હતું. કાઈ સુધી તમે ગાડું લઈને આવતા, મારું પિયર ખરેડી જ છે. બહુ ધક્કા ખાતા ખીચડીયાના. એટલે એમ કહેવાય કે લીલીબેન તમારા ભાઈને તૂટેલું ગાડું હતું. ખરેખર વાત હાસી છે. મેં કીધું તો હવે અહીંયા આવ્યા પછી 4-5 ગમલા તમે બનાવી લીધા. તમારા ભાઈની પરિસ્થિતિ નબળી છે, ત્યાં 2 મહિના રોકાઈ આવો. અમુકને હવાર સમજ્યા. એટલે એમ કહેવાય કે જનેતા તમારી આખું ઘર સુઈ જાય તો તમારી માં જાગે. તમારી ઘરવાળી હોઈ જાય, દીકરો હોઈ જાય, વહુ હોઈ જાય, પણ માં તમારી એમ કે મારો દીકરો હજી નથી આવ્યો, આનું નામ માં. અને પેલો ટકોરો તમે ડેલીએ મારો તો તમારી જનેતા રોકારો દે. કદાચ તમારી ઘરવાળી હોય અને સાંભળતી હોય, ફોન જોતી હોય, ટીવી જોતી હોય, સાંભળે તો તમારું છોકરું હોય અને એમ કે જાતો ચિંટુ ડેલી આવ્યો, અને ટાબરિયું ગિરાવીને એમ કે મમ્મી સિંટુ હજી નથી આવ્યો. વિચાર કરવા જેવો છે ક્યાં પહોંચ્યો આપણો પટેલ સમાજ. આપણા છોકરાને ખબર નથી કે અમારો બાપ છે. 80 વર્ષના 90 વર્ષના બેનને પાસે જઈને પૂછો, પહ લખાવા જાય, વધાવા લખાવા જાય, ધર્માદા લખાવા જાય તો ઘરવાળાનું નામ ન લે. એ દેતા કાકા નામ ભલામણ નહીં આવડતું હોય પણ પાસે બેહીને કેજો તમે કેમ મારા કાકાનું નામ નથી લેવા. પણ સંતોને કેવું પડે કે નામ એનો નાશ, જન્મનું મૃત્યુ, આવ્યા જવાના પહેલાના બેનું એવું વિચાર કરે કે મારે મારા ઘરવાળાનું નામ નથી લેવું એટલે એનો નાશ ન થાય. હાલી જ નીકળું વટાણે. અમુક તો 575 વાર બોલે સિંધુ. આપણને તો દઈશ ન પડે, દેર છે દીકરો. આ બધો હડો આપણા પટેલ સમાજમાં નામ લેવાનું. તમારા દીકરા ઉપર કયો, તમારા ઈષ્ટદેવ હોય એના ઉપર કયો. કાનોડો કેમ બોલાવો તમે ઘરવાળા? મહાદેવ કેમ બોલાવો? જો ફૂલાઈ ગળા જેવો થાય. તમારે એકદી ઘવા જેમ ટ્રાય મારવી, એ મહાદેવ ખરેખર એનો પ્રભાવ પડશે. હવારીથી ટ્રાય મારજો, એ રામ, એ કૃષ્ણ, એનો પ્રભાવ પડશે. ચિંટુ કરીને તો ધોઈ નાખ્યો. પટેલ સમાજની અંદર આવું બને. માણસને એમ કહેવાય પેલો ડેલો ખોલે તો તમારી માં ખોલે. બેનું એમ કે લીલીબેન અમારા સિટીની અંદર ઠેક અમરેલી જિલ્લા સુધી પ્રોગ્રામ જતા હોય કે લીલીબેન તમારા ભાઈ આવ્યા વગર ખાવ નહીં હોય ને. દીવા કઈ હાસી રોટલો થી પછી જ જમે. દાબેલી, પિઝા, પાણીપુરી રોટે આવી જ ગયા હોય. રોટલો ભાઈ આવ્યા પછી જ ખાય. પણ માં તમારી જમે નહીં. મારો કહેવાનો સુરી કે દીકરો નો આવે તાવની માં મોઢામાં કોરિયો નો મિલે. આનું નામ માં. જીવતો જાગતો ભગવાન હોય ને તો એ તમારી જનેતા છે. એકવાર